યાર 5 એવી આદતો છે જે જેનામાં હોય ને હંમેશા ગરીબ જ રહે, હંમેશા પાછળ જ રહે. તમારી આજુબાજુમાં તમે જોજો, જે વ્યક્તિ અનસક્સેસફુલ ઘણા વર્ષથી ત્યાં ને ત્યાં રહી ગયા હોય ને અને આગળ ન વધી શકતા હોય ને, એ લોકોમાં 5માંથી ઘણી બધી આદતો હશે. ફર્સ્ટ, સતત કોઈની સાથે સરખામણી કરવી, કોન્સ્ટન્ટ કમ્પેરિઝન. જ્યારે તમે બીજા સાથે સરખામણી કરો છો ને, તો તમે વારંવાર તમારી જાતને નાનું ફીલ કરાવો છો. કારણ કે તમે કેવડા છો એનો આધાર તમે કોઈ બીજાને આપી દીધો. કોઈ બીજાની સરખામણીમાં હું કેવો છું, ફાઇનાન્શિયલી, સ્કિલ્સ વાઇઝ. બીજાની સરખામણીમાં હું વધારે સારો તો હું સારો, અને બીજાની સરખામણીમાં હું પાછળ, તો તમારું જ મગજ તમને મેસેજ આપશે, ટ્રિગર કરશે કે યુ આર બિહાઇન્ડ. સેકન્ડ, હિસાબ ન હોવો. લાઈફમાં હિસાબ તો હોવો જોઈએ બોસ. કેટલું આવે છે, કેટલું જાય છે, તમને હંમેશા ખબર હોવી જોઈએ. ભલે તમે ઓન પેપર ન પણ મૂકો, બેક ઓફ ધ માઇન્ડ તમને ખ્યાલ હોવો જોઈએ કેટલું આવે છે ને કેટલું જાય છે. કારણ કે પૈસા ક્યાં ને કેટલા જાય છે અને એમાંથી તમને શું મળે છે, જો એ તમને નથી ખબર, મતલબ તમને પૈસાની રિસ્પેક્ટ જ નથી. મેં એવા ઘણા બધા ઓન્ટરપ્રિનર્સને જોયા છે કે જે 5-6 વર્ષ પછી જ્યારે બેંકરપ્સી જેવી સિચ્યુએશન આવે ને હિસાબ લઈને બેસે ત્યારે ખબર પડે કે લાખો કરોડો રૂપિયા એવી જગ્યાએ જતા રહ્યા હોય કે જ્યાંથી કંઈ આઉટપુટ મળ્યું જ ન હોય. થર્ડ, નોટ ઇન્વેસ્ટિંગ ઇન યોર સેલ્ફ. સ્કિલ્સ ડેવલપમેન્ટ જે નથી કરતા, પોતાની જાત પર ઇન્વેસ્ટ નથી કરતા, પોતાની સ્કિલ્સ ડેવલપ કરવા માટે ખર્ચો નથી કરી શકતા, ડરે છે, એ લોકો હંમેશા પાછળ રહેશે. ફોર્થ, વેઇટિંગ ફોર ધી પરફેક્ટ મુમેન્ટ. જે લોકો રાહ જોતા હોય ને દરેક વસ્તુમાં કે આ થાય તો હું આ કરું, એકવાર આ થઈ જાય, મને કંઈ દેખાય તો હું પાછું ઇન્વેસ્ટ કરું, આવા લોકો હંમેશા પાછળ રહી જાય છે. એ લોકો વેઇટ જ કરતા રહે છે અને બીજા બધા આગળ ચાલતા જાય છે. ફિફ્થ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, નેગેટિવિટી. તમને માત્ર નકારાત્મક વસ્તુઓ દેખાય છે, તમને માત્ર નકારાત્મક વિચારો આવે છે, તો તમે ક્યારે આગળ નહીં વધી શકો. આગળ વધવાનો પહેલો નિયમ છે કે તમારું માઇન્ડસેટ હકારાત્મક હોવું જોઈએ. ત્યારે જ તમે પહેલું ડગલું આગળ લઈ શકશો. જો તમે નેગેટિવ છો, દરેક વસ્તુમાંથી તમને વાંધાઓ શોધવા ગમે છે, દરેક વસ્તુમાં પ્રોબ્લેમ શું છે એ તમને ડિસ્કસ કરવી ગમે છે, મતલબ તમે હંમેશા પાછળ જ રહેશો. તમે સારી વસ્તુઓ જોઈ જ નથી શકતા. યોર માઇન્ડ ઇઝ ટુ ક્લાઉડેડ વિથ નેગેટિવિટી. કોઈની ભૂલ, કોઈની ખામીઓ એ શોધવામાં તમારું માઇન્ડ એટલું બધું એક્ટિવ હોય છે કે ઓપોર્ચ્યુનિટીઝ તમને દેખાતી જ નથી, તમારી સામે હોય છતાં નહીં જોઈ શકો. એટલે આ 5 વસ્તુ જો તમારામાં હશે કે કોઈનામાં પણ હશે, એ માણસ હંમેશા પાછળ રહેશે.